ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જેમાં આજે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા. બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા છે. યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખુવાર થયા. નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વ્યાપારમાં અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે એક સંગઠનની સ્થાપના કરવામાં આવી, જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની શરૂઆત થઈ. દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધી વાડાઓ ઊભા કર્યા, પણ તેનાથી જોઈએ તેવો વિકાસ કરી શક્યો નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTOની શરૂઆત થઈ. વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંબંધોનું સંચાલન કરવાનું છે, જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય અને વૈશ્વિકરણનો માર્ગ અને વ્યાપ વધે. આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, એટલે કે સાઇન કરી છે. 1955ની 1 જાન્યુઆરીથી આ સંગઠનને તેની વિધિસર કાર્યવાહી શરૂ કરી. ભારત આ સંગઠનનું પ્રારંભથી સભ્ય છે, એટલે કે શરૂઆતથી સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો. બીમા, બેન્કિંગ તથા વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા દેશો વચ્ચે સરહદે રેખાઓ ભૂંસવા માંડી અને સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું. વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું ગયું, એટલે કે વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર તરીકે ઉદ્ભવ્યું. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગો અને સ્વાસ્થ્ય વિષયક સગવડોના ઉત્પાદનમાં વધારો કરી નિકાસોને વધુ વેગ મળવાની શક્યતા વધી ગઈ. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક સાંપડી છે. અમેરિકા, કનાડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પસનું આયોજન કર્યું છે. બીજું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર. ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રભાવો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યો છે. તેને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત વ્યાપારની દિશામાં લઈ જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ વૈશ્વિકરણને અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ છે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી જાય છે, એટલે કે વિસ્તાર પામે છે. વ્યાપાર જગતના નૂતન પ્રભાવો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વ્યાપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશોના વિવિધ નિયંત્રણો હોય છે, જેને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. ચલણની સમસ્યા. જુદા જુદા દેશોના જુદા જુદા ચલણો હોવાથી સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે.
આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી ન હોવાથી મુશ્કેલી રહે છે. ભાષાની વિવિધતા. વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે છે. જો કે અંગ્રેજી ભાષા આ મુશ્કેલી થોડે ઘણે અંશે દૂર કરે છે. તેમ છતાં હજુ પણ પશ્ચાત દેશો સાથેના વ્યાપારમાં આ મુશ્કેલી રહેલી છે. અંતરની મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બે દેશો વચ્ચે અંતર વધારે હોવાથી સંદેશા વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવા માટે ખૂબ સમય જાય છે, એટલે કે ખૂબ સમય લાગે છે. પ્રતિબંધો અને અંકુશ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અવરોધાય છે, એટલે કે અવરોધ થાય છે. જોખમ. મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર દરિયાઈ માર્ગે થતો હોવાથી દરિયાઈ માર્ગે માલને હવામાનથી નુકસાન, માલ ડૂબી જવું, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ વગેરે જેવા જોખમો રહેલા હોય છે. કાયદાઓમાં તફાવત. જુદા જુદા દેશોના વ્યાપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય છે. તે સરળતાથી સમજવાની સમસ્યા રહે છે. વ્યાપારી સંપર્કનો અભાવ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વ્યાપારી સંપર્ક ઓછો હોય છે. બે દેશો વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે વ્યાપારીઓ એકબીજાથી તદ્દન અંજાણ હોય છે. આયાતકાર અને નિકાસકાર વ્યાપારી વચ્ચે પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગે મુશ્કેલી રહે છે. તોલમાપની મુશ્કેલી. કેટલીક વાર જુદા જુદા દેશોના તોલમાપ જુદા જુદા હોવાથી તોલમાપ અંગેની સમસ્યા જોવા મળે છે. હવે છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત. સૌપ્રથમ અર્થ. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વ્યાપાર એટલે કે આંતરિક વ્યાપાર. દાખલા તરીકે ગુજરાતનો ભારતના અન્ય રાજ્યો સાથે થતો વ્યાપાર. અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર દેશની ભૌગોલિક સીમાઓની બહાર થતો વ્યાપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. દાખલા તરીકે ભારતનો વિશ્વના અન્ય દેશો સાથે થતો વ્યાપાર. ચલણ. સમગ્ર દેશમાં એક જ ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશોમાં ચલણ જુદા જુદા હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડે છે. કાયદા. આંતરિક વ્યાપારમાં વ્યાપાર માટેના કાયદા સમગ્ર રાષ્ટ્રમાં એક સરખા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વ્યાપાર માટેના કાયદા જુદા જુદા હોય છે. ભાષાની મુશ્કેલી. આંતરિક વ્યાપારમાં ભાષાની મુશ્કેલી નડતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભાષાની મુશ્કેલી નડે છે. સરકારી નિયંત્રણ. આંતરિક વ્યાપારમાં સરકારી નિયંત્રણો ઓછા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સરકારી નિયંત્રણો વધુ પ્રમાણમાં હોય છે. જોખમનું પ્રમાણ. આંતરિક વ્યાપારમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. અંતર. એક દેશ પૂરતું કાર્યક્ષેત્ર સીમિત હોવાથી અંતર ઓછું હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશોમાં કાર્યક્ષેત્ર વિસ્તૃત હોવાથી અંતર વધુ હોય છે. વીમો. આંતરિક વ્યાપારમાં વીમો લેવો ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વીમો લેવો ફરજિયાત છે. જકાતની ચૂકવણી. જકાતની ચૂકવણી સરળ હોય છે અને જકાતના દર ઓછા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જકાતની વિધિ જટિલ હોય છે અને જકાતના દર પણ વધુ હોય છે. બજાર. આંતરિક વ્યાપારમાં બજાર સીમિત હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બજાર વિસ્તૃત હોય છે. સ્વાધ્યાય તમારે હોમવર્કમાં લખવું અને યાદ કરવું.